एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री સ્વામિનારાયણ ભગવાનની જય। આપણને ખૂબ આનંદ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ એ ભગવાનના ચરિત્ર સંબંધી, ભગવાનના લીલા સંબંધી ગ્રંથ છે, પરંતુ છતાંય આમાં ક્યાંક ધર્મ સંબંધી વાત પણ આવે છે, ક્યાંક ભગવાનની મહાત્મ જ્ઞાનયુક્ત ભક્તિની પણ વાત આવે છે, અને ક્યાંક વળી વૈરાગ્યની વાત આવે છે, તો ક્યાંક સાચું જે જ્ઞાન છે, શાશ્વત જ્ઞાન છે, એની પણ વાત આવે છે, જેથી કરી આ ગ્રંથનું વાંચન કરનાર, ગ્રંથનું શ્રવણ કરનાર તમામને ભગવાનમાં ભક્તિનો તો ઉદય થાય જ, સાથે સાથે જીવનની અંદર ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય સંબંધી જે બાબતો છે તે પણ સમજાય। ગઢપુરમાં આજે કારતક સુદ અને દશમીનો દિવસ છે। શ્રીજી મહારાજ એ જ પ્રકારે સુંદર એવા ઊંચા આસન પર વિરાજમાન થયેલા છે, અને આ બધા મધ્યે શ્રીજી મહારાજ પ્રબોધિની જે એકાદશી છે એની વાત કરે છે। ભગવાન સ્વામિનારાયણ જણાવે છે કે પ્રબોધિની એકાદશીનો દિવસ એ આવતીકાલે છે, અને આ એકાદશી અત્યંત પવિત્ર છે, અત્યંત મહિમાવાળી છે, અને કુલ 24 એકાદશી વર્ષ દરમિયાનની એ તમામે તમામ એકાદશી અત્યંત પવિત્ર છે। જે મનુષ્ય આ એકાદશીઓનું વ્રત નથી કરતો એને બ્રહ્મ હત્યારો, માતૃઘાતી, પિતૃઘાતી અને ગુરુઘાતી કહેવાય છે। માટે એકાદશીઓનું વ્રત, ઉપવાસ ઇત્યાદિ અવશ્ય કરવું જ, એવો શ્રીજી મહારાજનો અહીંયા અભિપ્રાય છે। એકાદશીના દિવસે જગતના તમામ પાપ એ અનાજની અંદર રહ્યા હોય છે, માટે એ દિવસે અન્ન ભક્ષણ અવશ્ય ન કરવું જોઈએ। આટલું જ નહીં, દરેક મનુષ્યોએ આ ઉપવાસ કરવો અને રાત્રિને વિશે પણ જાગરણ કરવું, અને બીજે દિવસે અર્થાત બારસના દિવસે એના પારણા કરવા, આ પ્રકારે ઉપવાસ કરવો જોઈએ। આ દિવસ એ સર્વ કરતા શ્રેષ્ઠ છે। ગ્રહણ કાળે ગૌદાન જે કરવામાં આવે, અને એ પણ કુરુક્ષેત્રની અંદર જ્યારે કરવામાં આવે, એમાંથી જે પ્રાપ્ત થતું પુણ્ય છે એના કરતા પણ વિશેષ પુણ્ય એકાદશીના વ્રત ઉપવાસનું છે। કદાચ 1 લાખ તપસ્વી હોય, એ તપસ્વી કોઈ ગૃહસ્થ હરિભક્ત પોતાના ઘરે રાખે, અને એ પણ 60,000 વર્ષ સુધી, અને એમને નિત્ય પ્રત્યે સુંદર એવા ભોજનો જમાડી અને સંતૃપ્ત કરે, અને એના દ્વારા જે પુણ્ય પ્રાપ્ત થાય એ કરતા પણ વિશિષ્ટ પુણ્ય આ એકાદશીના વ્રતનું અને તપનું છે। 1000 અશ્વમેઘ યજ્ઞો અને 100 રાજસૂય યજ્ઞો જો કરવામાં આવે, અને એમાંથી પણ જે પ્રાપ્ત થતું પુણ્ય છે એથી પણ ચડિયાતું પુણ્ય આ એકાદશીના વ્રતનું છે। સર્વ કરતા અધિક ફળ એ માત્ર ને માત્ર એકાદશીના વ્રતમાંથી પ્રાપ્ત થાય છે। ભક્તો, જગત ઉપર કહેવામાં આવેલા જે તમામ વ્રતો છે, એ વ્રતોની અંદર શ્રેષ્ઠ વ્રત જો કોઈ હોય તો એકાદશી છે। એનાથી વિશિષ્ટ કોઈ વ્રત નથી। આ એકાદશી છે એ જ સૌથી ઉત્તમ પ્રકારનું વ્રત અને ઉપવાસ છે। આ ઉપવાસ કરનાર પોતે તો સુખી થાય છે, પોતે પોતાનું તો કલ્યાણ કરે જ છે, પણ સાથોસાથ માતા, પિતા અને પત્નીના 10 સુધીના પૂર્વજોનું પણ આની અંદર રૂડું થાય છે। વિચાર કરો કેટલું બધું ઉત્તમ વ્રત કહેવાય કે જેની અંદર પોતાનું તો કલ્યાણ થયું, પણ પોતાના માતા, પિતા અને પત્નીના પણ જે 10 પૂર્વજો છે
એ બધાનું આની અંદર કલ્યાણ થાય છે. આટલી બધી પ્રકારની જ્યારે શ્રીજી મહારાજે વાત કરી એટલે બધા ભક્તોએ પ્રશ્ન કર્યો કે પ્રભુ આ વ્રત આટલું બધું શ્રેષ્ઠ કેમ છે? ત્યારે શ્રીજી મહારાજે એનો ઉત્તર આપતા કહ્યું કે ભક્તો, પૂર્વેના સમયમાં નાડી જંગ નામનો અસુર હતો અને એનો પુત્ર હતો મૂર નામનો દાનવ. આ મૂર દાનવે આકરું તપ કર્યું અને બ્રહ્માજી પાસેથી અમૃતત્વનું વરદાન માંગ્યું. પોતાનું મૃત્યુ ન થાય એવા પ્રકારનું વરદાન માંગ્યું. જગતની અંદર કોઈ પણ કહેવાય કે એની સાથે યુદ્ધ કરે, કોઈ પણ પુરુષ હોય, શસ્ત્રધારી હોય, યોદ્ધા હોય, રાજા હોય, કોઈ પણ હોય, એની સાથે જો યુદ્ધ કરે તો એનું મૃત્યુ ન થાય એવા પ્રકારનું એને વરદાન માંગી લીધું. આવા પ્રકારનું જ્યારે વરદાન માંગ્યું એટલે એની બુદ્ધિ વિપરીત થઈ. એને સ્વર્ગાદિક લોકોની અંદર પોતાનો ત્રાસ શરૂ કરી દીધો અને દેવતાઓને પણ પરેશાન કરવા લાગ્યો. દેવતાઓને એટલા હેરાન કર્યા કે ઇન્દ્રદેવ ઇત્યાદિ દેવતાઓ એ બધા એના ત્રાસથી પરેશાન થઈ, હેરાન થઈ અને બધા બ્રહ્માજીના શરણે ગયા કે અમને આ મૂર્દાઓને ખૂબ પરેશાન કરે છે અને સ્વર્ગાદિક લોકોની અંદર પણ અમને શાંતિથી રહેવા દેતો નથી. નાના મોટા યુદ્ધો ચાલુ રાખે છે, અમારી પ્રજાને પણ પરેશાન કરે છે. અમારી રક્ષા કરો, અમારી સહાય કરો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે મૂર્દાનવને તો અમૃતત્વનું વરદાન મેં જ આપેલું છે, માટે મારાથી એનો કોઈ ઉપાય થઈ શકે નહીં. આપણે બધાએ શિવજીના શરણોમાં જવું જોઈએ. એટલે બ્રહ્માજી સહિત આ બધા દેવતાઓ શિવજીના ચરણે જાય છે, શિવજીને પ્રાર્થના કરે છે. ત્યારે શિવજી કહે છે કે બ્રહ્માજીના વરદાનનું ભેદન કરવું એ મારે માટે પણ યોગ્ય નથી, માટે હું પણ આની અંદર તમારી સહાયતા નહીં કરી શકું. આપણે બધાએ ભગવાન વિષ્ણુના ચરણોમાં જવું જોઈએ. ત્યારે બધા દેવતાઓ ભેગા થઈ અને ભગવાન વિષ્ણુના ચરણોમાં જાય છે. ક્ષીર સમુદ્રના કિનારે જઈ અને સ્તુતિ કરીને ભગવાન શ્રી વૈકુંઠાધિપતિ તેમના સન્મુખ ઉપસ્થિત થયા, પ્રસન્ન થઈ બધાને આશીષ આપ્યા. પછી ભગવાન વિષ્ણુએ આ બધા દેવતાઓને કહ્યું કે હે દેવો, તમે મનમાં શું વ્યથા લઈને આવ્યા છો? ત્યારે દેવતાઓ કહે છે કે ભગવાન, અમારી રક્ષા કરો, અમારી સહાય કરો, અમે તમારા શરણે છીએ. કેમ? કારણ કે મૂર નામનો દાનવ એ અમને શાંતિથી રહેવા દેતો નથી અને અમને ખૂબ પરેશાન કરે છે. ત્યારે ભગવાન વૈકુંઠાધિપતિ કહે છે કે તમે નિશ્ચિત થઈ જાઓ, મૂર દાનવને અવશ્ય હું પરાસ્ત કરીશ. ભગવાન વિષ્ણુ શસ્ત્ર ઇત્યાદિ ધારણ કરી અને મૂર દાનવની સાથે યુદ્ધ કરવા જાય છે. મૂર દાનવ એ વખતના સમયમાં ચંદ્રાવતી નામની નગરીમાં નિવાસ કરીને રહ્યો હોય છે. ચંદ્રાવતીના દ્વાર ઉપર આવી ભગવાન વિષ્ણુ શંખનાદ કરે છે. આ સાંભળી દાનવો સહિત, પોતાના ગણો સહિત એ મૂર દાનવ એ બહાર આવ્યો અને યુદ્ધ શરૂ કર્યું. નાના મોટા દાનવો હતા એ તો એમને જ મરાયા અને કેટલાક હતા ત્યાંથી ભાગી છૂટ્યા. પરંતુ પછી દ્વંદ્વ યુદ્ધ આવ્યું, જેમાં ભગવાન વિષ્ણુ અને સામા પક્ષે એકલો મૂર દાનવ, આ બંને સામ સામે ખૂબ ભયંકર પ્રકારનું યુદ્ધ કરે છે. પરંતુ એમાંથી કઈ પરિણામ આવતું નથી, કોઈ જીતતું નથી અને કોઈ હારતું નથી. 1000 વર્ષ સુધી આ આકરું યુદ્ધ ચાલ્યું અને બંનેમાંથી કોઈ હરાય નહીં, કોઈ મરાય નહીં, કોઈ જીતે નહીં, કોઈ હારે નહીં. આવા પ્રકારની પરિસ્થિતિ થઈ. એટલે હવે ભગવાન વિષ્ણુ એ થાકી ગયા, શ્રમ પામી ગયા. એટલે આપણે વિચાર કર્યો કે આપણે થોડો સમય માટે વિશ્રામ કરીએ. આપણે ભગવાનની લીલાનો જ ભાગ છે. જો અન્યથા ભગવાન 1000 વર્ષ સુધી થાક્યા નહીં, એ ભગવાન 1000 વર્ષ પછી કેવી રીતે થાકી શકે? એ તો આ બધા પ્રકારના દોષોથી રહિત છે, છતાંય પોતાની લીલા દર્શાવી રહ્યા છે. ભગવાન વિષ્ણુ ચતુર્ભુજ સ્વરૂપી ભગવાન એ હવે વિશ્રામ માટે સિંહાવતી નામની ગુફાની અંદર પ્રવેશ કરે છે, જે વર્તમાન કાળની અંદર પણ આ ગુફા છે. ઉત્તર ભારતના ક્ષેત્રની અંદર બદ્રિકાશ્રમના સ્થાનના સમીપે આ સિંહાવતી નામની ગુફા છે. આ સિંહાવતી ગુફાની અંદર ભગવાને પ્રવેશ કર્યો અને ત્યાં જઈ એ વિશ્રામ કરવા લાગ્યા. આમાં જવા અને આવવા માટેનો માત્ર એક જ માર્ગ હતો, બીજો કોઈ માર્ગ ન હતો. એવા પ્રકારની આ ગુફા છે. એ ભગવાન જ્યારે એની અંદર પ્રવેશ કરે છે ત્યારે આ મૂર દાનવે જોયું કે આની અંદર વિષ્ણુ ભગવાન ગયા છે, આપણે પણ તેની પાછળ જઈ અને એનું
એની હત્યા કરી દેવી જોઈએ, એને મારી નાખવો જોઈએ, એમ વિચાર કરી મૂળ દાનવ પણ અંદર જાય છે. પરંતુ ત્યાં શું જોવે છે કે એક અલૌકિક કન્યા, દિવ્ય સ્વરૂપધારીણી, અને જેની અંદરથી અત્યંત તેજ નીકળી રહ્યું છે, જે અત્યંત સ્વરૂપવાન છે, જગતની અંદર રહેલી તમામ સ્ત્રીઓ કરતા પણ તેનું સ્વરૂપ અત્યંત શ્રેષ્ઠ છે, એવા પ્રકારની કોઈક સ્ત્રી ત્યાં ઊભી રહી છે. આ સ્ત્રી બીજું કોઈ નહીં પરંતુ ભગવાન વિષ્ણુની જે 11 ઇન્દ્રિયો એના તેજમાંથી ઉત્પન્ન થયેલી આ એક કન્યા. 11 ઇન્દ્રિયો ભગવાનની જે છે એના તેજમાંથી ઉત્પન્ન થઈ આવેલી આ કન્યા. એ કન્યા ત્યાં સન્મુખ ઊભી છે ભગવાન વિષ્ણુના. મૂળ દાનવે આવીને જોયું અને તેની અંદર લોભાયો, તેમાં મોહ પામ્યો, શસ્ત્ર બધા એને નાખી દીધા અને તે દેવીની આગળ જઈ અને આરાધના કરવા લાગ્યો. હે દેવી, મારા પર પ્રસન્ન થાવ, હું તમારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું. એટલે જે ભગવાન વિષ્ણુની 11 ઇન્દ્રિયોમાંથી ઉત્પન્ન થયેલી જે દેવી છે એ ઉચ્ચારી કે હે દાનવ, તું કોણ છે? ત્યારે એને એનો પરિચય આપ્યો કે હું નાડીજંગ નામના અસુરનો પુત્ર મૂળ દાનવ છું. ત્યારે પેલી દેવી કહે છે કે તારે જો મારી સાથે લગ્ન કરવા હોય તો એક શરત છે. શું શરત છે? તારે મારી સાથે યુદ્ધ કરવું. યુદ્ધની અંદર જો હું હારી જાઉં તો જ તારે મારી સાથે લગ્ન કરવા, અન્યથા. એટલે આ મૂળ દાનવ ખડખડાટ હસવા લાગ્યો કે ત્રિલોકીનો નાથ જે ભગવાન વિષ્ણુ જેને કહેવાય છે એ મારી સન્મુખ હજારો વર્ષોથી આ યુદ્ધ કરી રહ્યો છે, છતાંય એ મને જીતી શક્યો નથી, તો તું મને શું જીતી શકવાની? એવા અહંકાર સાથે મૂળ દાનવ એ ભગવાનની 11 ઇન્દ્રિયોમાંથી ઉત્પન્ન થયેલી કન્યા સાથે યુદ્ધ કરે છે અને થોડીક જ ક્ષણોમાં, થોડીક પળવારોની અંદર જ એ મૂળ દાનવ ત્યાં બળીને ભસ્મ થઈ જાય છે. અને આ પ્રકારે એકાદશી એ દિવસથી ત્યાં કહેવાય છે સહજાનંદ સ્વામી મહારાજની. એકાદશીનો દિવસ એ તે દિવસથી ગણવામાં આવે છે, કારણ કે એકાદશીની ઉત્પત્તિ ભગવાનના શરીરમાંથી તે દિવસે થયેલી. અને અહીંયા ભગવાન સ્વામિનારાયણ પોતાના ભક્તજનોને કહે છે કે ભક્તો, આ રીતે એકાદશીની ઉત્પત્તિ થયેલી અને એકાદશીને ભગવાન વિષ્ણુ જ્યારે જાગૃત થયા ત્યારે તેને વરદાન આપ્યું કે હું તારાથી ખૂબ પ્રસન્ન થયો છું, તારે જે વરદાન માંગવું હોય માંગ. ત્યારે એકાદશીએ ભગવાન સન્મુખ વરદાન માંગ્યું કે મારા દિવસે દરેક મનુષ્યો, આ પૃથ્વી ઉપર રહેલા મનુષ્યો એ વ્રત કરે, ઉપવાસ કરે અને પોતાની જે 11 ઇન્દ્રિયો એનું દમન કરે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 1 મન, એમ કરી જે 11 ઇન્દ્રિયો છે મનુષ્યોની, એ તમામનો નિગ્રહ કરી અને મારું આવું ઉત્તમ વ્રત કરે અને એ વ્રત કરવાથી એને સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય એવું વરદાન મને આપો ભગવાન, એવું વરદાન આપો. ત્યારે ભગવાન વિષ્ણુ એ એકાદશીને આ પ્રકારનું વરદાન આપે છે અને ત્યારથી જ આ વ્રત એ જગતની અંદર શ્રેષ્ઠતમ વ્રત બની જાય છે. આનાથી શ્રેષ્ઠ વ્રત બીજું કોઈ હોઈ ન શકે. ત્યાર પછી પણ એકાદશી એ સંતૃપ્ત થતી નથી અને 100 વર્ષ સુધી ભગવાનની તપશ્ચર્યા કરી ફરી વખત ભગવાનને પ્રસન્ન કરે છે અને ભગવાનની પાસેથી વરદાન માંગે છે. આ વખતે ભગવાન કહે છે કે તારે વરદાનમાં શું જોઈએ છે? ત્યારે એકાદશી કહે છે કે ભગવાન, મને તો તમે આ રીતે વરદાન આપી દીધું કે તમારા વ્રતના દિવસે ઉત્તમ પ્રકારના ફળની પ્રાપ્તિ થાય, પરંતુ તમારા શરીરની અંદર મને નિવાસ આપો, તમારા સ્થાનમાં મને નિવાસ આપો, તમારા સમીપે મને નિવાસ આપો. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે મારા હૃદયની અંદર તો લક્ષ્મીજી નિવાસ કરી રહેલા છે, મારા ચરણોની સેવા કરનારા ઘણા બધા દાસ પણ છે, ઘણા બધા પાર્ષદો છે, નારદાદી, અને મારા હાથોની અંદર તો આયુધો ધારણ કરેલા છે, ચક્ર, શંખ, ગદા અને પદ્મ ઇત્યાદિ ધારણ કરેલા છે. અને બીજા કોઈ સ્થાનની અંદર હું તને સ્થાન આપી શકું એમ નથી, માટે તું મારા નેત્રની અંદર નિવાસ કરીને રહે. પણ તારે અષાઢ માસથી કાર્તક માસ સુધી મારા નેત્રમાં રહેવું અને ત્યાર પછી તારે પરત બહાર નીકળી જવું. અને આ 4 માસ દરમિયાન જે કોઈ પણ મનુષ્ય તારું વ્રત કરશે એમાં તારા ફળની જે પ્રાપ્તિ છે એ તો થશે જ, એનાથી વિશિષ્ટ અને ઉત્તમમાં ઉત્તમ પ્રકારનું ફળ પ્રાપ્તિ એ મનુષ્યને થશે, એમાં શંકાને સ્થાન નથી. એટલા માટે દેવ કોઢી એકાદશીથી, જ્યારે અષાઢ માસની અંદર આવતી પ્રથમ એકાદશી છે એ એકાદશીથી લઈ અને દેવ પ્રબોધિની એકાદશી અર્થાત કાર્તક સુધી જે એકાદશી છે ત્યાં દિવસ સુધી 4 માસ સુધી એકાદશી એ ભગવાન જ્યારે ક્ષીરસાગરની અંદર કોઢવા જાય છે ત્યારે એમના નયનોની અંદર નિવાસ કરી ભગવાનની સાથે ક્ષીર સમુદ્રની અંદર ચાલી જાય છે
અને એ દરમિયાન ચાતુર્માસ દરમિયાન જે એકાદશીઓ આવે એમાં જે વ્રત કરે છે, તપ કરે છે, એને ઉત્તમમાં ઉત્તમ પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે. માટે હે ભક્તજનો, આ એકાદશી અત્યંત મહિમાવંતી છે. દેવ પ્રબોધિની એકાદશીના દિવસે જ્યારે ભગવાન ક્ષીર સમુદ્રમાંથી જાગૃત થાય છે ત્યારે એકાદશી એ એકાદશીનો જ દિવસ હોય છે. અને આ એકાદશીના દિવસે એ કહેવાય કે ઘણો મોટો ઉત્સવ કરવામાં આવે છે. માટે ભક્તજનો, આપણે બધાએ પણ આ દેવ પ્રબોધિની એકાદશીનો ઉત્સવ કરવો એમાં કોઈ સંશયનું સ્થાન નથી. અને ત્યાર પછી તો દેવતાના લોકોની અંદર અર્થાત સ્વર્ગાદિક લોકોમાં પણ ઘણો મોટો ઉત્સવ કરવામાં આવે છે. અને દેવ દિવાળી પૂનમના દિવસે દેવો દિવાળી મનાવે છે. આવો પણ મોટો ઉત્સવ એ આકાશની અંદર સ્વર્ગાદિક લોકોની અંદર પણ થતો હોય છે. માટે ભક્તજનો, આ એકાદશીની સમગ્ર મેં ઘટના કહી. એકાદશી કેમ મહિમાવંતી છે, કેમ શ્રેષ્ઠ છે, કેમ એનું વ્રત કરવાથી ઘણું બધું પુણ્ય પ્રાપ્ત થાય છે. માટે આ બધી બાબતોને દરેક મારા હરિભક્તોએ ધારણ કરવી અને એકાદશીઓનું વ્રત અવશ્ય કરવું. એકાદશીનું વ્રત જવા જ ન દેવું. એકાદશીનું વ્રત કર્યા વિના છૂટકો જ નથી. આ વ્રત કરતા ઉત્તમ કોઈ વ્રત નથી. વગેરે વિસ્તારપૂર્વક વાત અહીંયા શ્રીજી મહારાજ કરી. અને હજુ ભગવાન સ્વામિનારાયણ એકાદશીનું વ્રત કેવી રીતે કરવું એ વિશેની સમજ પણ ભગવાન સ્વામિનારાયણ આપે છે. અને એનો હજુ ઘણો મહિમા સમજાવે છે. પોતે પણ એ વ્રત કરે છે. અને પ્રબોધિનીનો જે ઉત્સવ એ અહીંયા ગઢપુરમાં થાય છે એ સઘળી ઘટના આપણને જાણવા મળશે કથાના આગળના સત્રમાં. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની